જોઈએ મહેસાણામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો। 72 વર્ષીય નાથાભાઈ પરમાર જ્યારે રોડ પર જઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે તેમને ભેટીએ ચડાવ્યા, જેમાં વૃદ્ધને ગંભીર ઈજા થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। તો રખડતા પશુઓનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે। સાંઢના હુમલામાં 72 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે। નાથાભાઈ પરમાર નામના વૃદ્ધનું મૃત્યુ થયું છે। તો મહેસાણામાં રખડતા પશુનો આતંક હજુ પણ યથાવત છે। રોડ રસ્તા પર રખડતા પશુઓ હાલ તો લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, ક્યારે અટકશે આ રખડતા ઢોરનો ત્રાસ? મહેસાણા જિલ્લામાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। એક પછી એક લગાતાર લોકોને ઈજા કરે છે, ત્યારે વધુ એક ઘટના બની છે કસ્બા વિસ્તારમાં। મહેસાણા કસ્બા વિસ્તારની અંદર 2 દિવસ પહેલા એક વૃદ્ધને રખડતા આખલાએ પેટું માર્યું હતું, જેના કારણે આ જે વૃદ્ધ હતા ગંભીર રીતે ઘાયલ થયા। જોકે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું છે। મહેસાણા જિલ્લામાં લગાતાર રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે। નગરપાલિકા છેલ્લા 15 દિવસથી કોઈ પણ જે રખડતા પશુ પકડવાની કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી છે। ત્યારબાદ હાલમાં જે રીતે રખડતા પશુઓના કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રખડતા પશુઓને પકડવા માટેની પ્રશાસન કામગીરી નથી કરી રહ્યું અને તેના કારણે જ ભોગ લોકો બની રહ્યા છે।